આંદોલન આપણું જ્યારથી ચાલી રહ્યું છે ત્યારે ખાસ કરીને આપણે આમ તો તારીખ 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ સરકારને એક અલ્ટિમેટમ આપેલું છે. અલ્ટિમેટમ છે એ પણ આપણે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતેથી આપેલું હતું ને એક અલ્ટિમેટમ છે આપણું ગાંધીનગર પહોંચી પણ ગયું છે, જેની અંદર આપણે 12 દિવસનો સરકારને સમય આપ્યો હતો કે 12 દિવસની અંદર અમારી માંગ પૂર્ણ કરો, વરના અમે ખેડૂતો વધુ સંખ્યામાં એકઠા થઈ અને એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે. ત્યારે આજે તારીખ થઈ છે 21 નવેમ્બર 2025, એટલે આપણા આંદોલનના આજે 11 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આવતીકાલે 12 દિવસ પૂર્ણ થશે. એટલે હવે આપણે 12 દિવસ પૂર્ણ થયા છતાં પણ જો સરકારે કોઈ નિર્ણય નથી કર્યો એટલે હવે આપણે આંદોલનને વધુ મજબૂત બનાવવું પડશે એવું મને લાગી રહ્યું છે. એટલે હવે આવતીકાલે શનિવાર, પરમ દિવસે રવિવાર, એટલે શનિ રવિને આમ તો રજાનો માહોલ છે એટલે આપણે આગળ 2 દિવસ હજુ કંઈ નથી કરી શકવાના. પણ સોમવારે એટલે કે તારીખ 24 નવેમ્બર 2025 ના રોજ ખેડૂત જે આપણી સમિતિ છે કિસાન સહકાર સમિતિ એના આગેવાનોની આપણે મિટિંગ કરવા જઈ રહ્યા છીએ. એ મિટિંગ છે એ સોમવારે થશે. જો કે એ મિટિંગમાં કોઈ ખેડૂત મિત્રોએ પધારવાનું નથી, માત્ર આગેવાનોની મિટિંગ હશે. આગેવાનો નક્કી કરશે કે હવે આપણે આગળ કયો પ્લાન કરવાનું છે. જો કે અત્યારે એવું લાગી રહ્યું છે કે હવે કદાચ આપણે ગાંધીનગર જવું પડશે, બધા મોટી સંખ્યામાં બધા ખેડૂતોને લઈને ગાંધીનગર જઈએ એવું કદાચ પ્લાન થઈ શકે. પણ જે પ્લાન થશે એ સોમવારે આપણી મિટિંગ પૂર્ણ થશે ત્યારે અમે મીડિયાના મારફતે અને આપણા યુટ્યુબ ચેનલના મારફતે દરેક ગુજરાતીઓને અમે એની માહિતી આપશું. એટલે આમ તો સોમવારે જે મિટિંગ થવાની છે એમાં નક્કી કરશું કે કઈ તારીખે ગાંધીનગર જવું, કયો કાર્યક્રમ કરવાનો છે. જે આયોજન આખું થશે એ તમામ આયોજન આપણે આપણા યુટ્યુબના માધ્યમથી તો માહિતી આપશું, સાથે એના વિડીયોઝ ને ફૂટેજ બધું છે એ દરેક મીડિયાને પણ આપણે મોકલશું. એટલે મીડિયાના મારફતેથી પણ દરેક મિત્રોને ખ્યાલ આવે કે આગળના દિવસમાં આપણે ખેડૂત આંદોલન આ દિશામાં જવાનું છે. પણ એક વાત પાકી છે કે આ જે મિટિંગ છે એ 24 તારીખ વાળી મિટિંગમાં કોઈ ખેડૂત મિત્રોએ પધારવાનું નથી. કોઈ ખેડૂત મિત્રોએ ત્યાં ધક્કો ખાવાની જરૂર નથી, પોતાનો સમય બગાડવાની જરૂર નથી. એ તો આગેવાનો બધા જે લીડર છે એ નક્કી કરી લેશે. પણ નક્કી કરીને અમે જે 24 તારીખે તારીખ જાહેર કરીએ કે ભાઈ આપણે આ તારીખે ગાંધીનગર જવાનું છે અને આ માધ્યમથી જવાનું છે, એટલે એ જે તારીખ નક્કી થાય એ તારીખે ગુજરાતભરમાંથી દરેક ખેડૂત ભાઈઓએ ગાંધીનગર આવવાનું રહેશે. એ પછી ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારના જે ગામડા હોય, ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક ખેડૂત ભાઈઓ ત્યાં ગાંધીનગર પધારવું પડશે. અને આપણું જે આયોજન થશે એ બહુ મોટું હશે, પણ ખાસ કરીને આપણે કાયદા મુજબની લડત લડવાના છે.